જય સદગુરુદેવ. સચ્ચિત આનંદ સ્વરૂપ ભાગ 27 સાખી લઈએ. સદગુરુએ કૃપા કરી પ્રગટ્યો આનંદય પાર, સહજે અભેદ પદ પાયો ને પલમાં કીધો ઉદ્ધાર. પલમાં કીધો ઉદ્ધાર. હે માનવ, સંતો સાખીમાં સમજાવે છે, સત્ય જ્ઞાની સદગુરુએ કૃપા કરી મારા પર, એટલે પૂર્ણ પ્રભુ ભજન શીખવી દીધું. ત્યારે સુરતાથી પ્રભુ ભજન કરતા કરતા ભીતર પ્રગટ્યો આનંદ અપાર, એટલે જેનો કોઈ પાર પામી શકે નહીં તેવા પરમાત્માના પદનો આનંદ પ્રગટ્યો ભીતર. તેમાં સદગુરુની વાણીમાં કહે છે, તો વાણી લઈએ. દ્રઢ કરી સહજ આસન ગ્રહીએ, સહજ અગોચર પ્રેમ લહીએ રે. સદગુરુ પ્રતાપે રે અમે ખોજ્યા પિંડ બ્રહ્માંડ રે. દ્રઢ કરી સહજ આસન ગ્રહીએ. સાખીમાં સંતો સમજાવે છે તેમ અમારા સદગુરુની વાણીમાં તેમના દાસ કહે છે, સદગુરુની કૃપાથી કે સદગુરુ પ્રતાપે ખોજ્યા પિંડ બ્રહ્માંડ, એટલે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કર્યું દ્રઢ કરી સહજ આસન ધરીને. સહજ એટલે પ્રભુ ભજનનું છેલ્લું પગથિયું. પ્રભુ ભજન કરતા કરતા અગોચર કે અપાર પરમાત્માના પદનો આનંદ માણે પોતે પોતાનામાં જ, તેવું અમારા સદગુરુ વાણીમાં સમજાવે છે. પછી સાખીમાં કહે છે, સહેજે અભેદ પદ પાયો ને પલમાં કીધો ઉદ્ધાર, એટલે સદગુરુની પૂર્ણ કૃપા થતાં પલમાં જ કીધો ઉદ્ધાર, એટલે ભવસાગરમાંથી તાર્યા. ભવસાગરમાંથી તાર્યો, જ્યાં ભેદાભેદી નથી તેવા પરમાત્માના અભેદ પદ પામ્યો સુરતાથી મારા પોતાનામાં જ, તેવું સંતો સાખીમાં સમજાવે છે. તેવી જ રીતે કબીર સાહેબ કબીર બીજક રમેણીમાં સમજાવે છે. શૂન્ય સહજ મન સમરતા, પ્રગટે ભાય એક જ્યોત, તે પુરુષની બલિહારી, નિરાલંબ જો હોય હો, નિરાલંબ જો હોય. સાખીમાં અમારા સદગુરુની વાણીમાં અને કબીર સાહેબ કબીર બીજક રમેણીમાં ત્રણેયમાં સરખું જ સમજાવે છે. હે માનવ, સત્ય જ્ઞાની સદગુરુની પૂર્ણ કૃપા થતાં મન શૂન્ય સહજ પ્રભુ ભજન કરે તે અગોચર કે પરમ પરમાત્માના ઘરનો આનંદ માણતા ભીતર આત્મજ્યોત પ્રગટે, અને સુરતા ભજન કરતા જે આત્મતત્વ જ્યોત પ્રગટે તે પુરુષની હું બલિહારી છું, એટલે તેમની પત્ની છું, તો તે સુરતાને કહે છે. અમર પરમાત્માના કે આત્માના ઘરની છે ને સુરતા, અને એ નિરાલંબ હોય એટલે પરમ પરમાત્મા હોય. તો અહીંયા કબીર સાહેબ શબદ અને સુરતાની વાત કરી છે. શબદ એટલે પરમાત્મા થાય અને શબ્દ એટલે નામ થાય, અનામી પરમાત્માને ભજવા માટેનું. તો મનન કરજો સંતોની વાણીના શબ્દો. હવે અમારા સદગુરુ પ્રવીણરામની વાણી લઈએ. સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ. તું નર છે ખુદા ના કર, ખુદાઈ દાવા, હકીકતમાં જુદા
નથી રે, ન કરજો દાયના દાવા હો, ન કરજો દાયના દાવા. હે માનવ, અમારા સદગુરુ વાણીમાં સમજાવે છે, હે માનવ, તું નર કે જીવ છો, ખુદા બનવાના દાવા છોડી દે જગતમાં. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે, તો વાણી લઈએ. હે ઈશ્વર તું તો અજર અમર રે, મરતો નથી, જન્મતો નથી રે, મરે જન્મે છે મિથ્યા શરીર રે, તારું સ્વરૂપ અખંડાનંદ છે રે, હે ઈશ્વર તું તો અજર અમર રે. સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ સદગુરુની આ વાણીમાં સમજાવે છે, હે જીવ, તમે મનુષ્ય અવતાર ધરીને જગતમાં ખુદા બનવાના દાવા કરો છો મનની મતીથી. અમારા સદગુરુ શબ્દ સુરતાના પ્રભુ ભજનનો અનુભવ કરીને કહે છે, હે ઈશ્વર પ્રભુ, તમે તો અજર અમર છો, મરતા નથી કે જન્મતા નથી, મરે જન્મે તે તો મિથ્યા એટલે નાશવંત શરીર ખોડિયા છે. હે જીવ, તારું સ્વરૂપ અખંડાનંદ છે એટલે હરેક દેહ ખોડિયામાં જેનો નાશ નથી તેવા અખંડ પરમાત્મા રહે છે આત્મ સ્વરૂપે. તે અમારા સદગુરુ વાણીમાં સમજાવે છે. તો જીવ, તમે જગતમાં ખુદા કે નાથ કે સંત કે જોગી બનવાના દાવા છોડી દ્યો. સર્વના ખુદા કે ઈશ્વર પ્રભુ એક જ છે. પછી સદગુરુની આગળની વાણીમાં સમજાવે છે, હે જીવ, હકીકતનો કે આત્મકલ્યાણના પ્રભુ ભજનનો અનુભવ કરો તો જણાશે કે હકીકતમાં જુદા નથી, તો જુદાઈના દાવા છોડી દે. એટલે જગતમાં સંત કે જોગી કે ખુદા બનવા ન જાવ. સત્ય જ્ઞાની સદગુરુના શરણે સદા રહીને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરો તો કર્મ બ્રહ્મા અગ્નિમાં બળે અને જન્મ મરણના મહાદુઃખ ટળે. સત્ય જ્ઞાની સદગુરુ જગતમાં પૂજાવા ન જાય, તે તો એકાંતે બેસીને શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી ઉતરતા શબ્દોની વાણી જગતના જીવને સમજાવે છે, જગતમાં આત્મભાવે રહીને. તો વાલા, સત્ય જ્ઞાની સદગુરુ અને કહેવાતા જ્ઞાનીઓમાં આસમાન પાતાળ જેટલો ફરક છે. તો મનન કરજો સંતોની વાણીના શબ્દો. અમારા સદગુરુની બંને વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે. તો વાણી લઈએ. અધર્મ હેલમાં વસે ગણેશા, तरले उनका ध्यान, भक्ति मोर जीवन कामनी, तारो टळियो नहीं अभिमान फकीरी, महापुरुष ना काम भक्ति मोर जीवाना કામની. હે માનવ, સંતો વાણીમાં સમજાવે છે, ખોટા જગતમાં સંત કે ખુદા કે જોગી બનવાના દાવા છોડી દે. કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માને નેણે નીરખી સમજીને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કર તારા પોતાનામાં જ. અધર મહેલ કે ત્રિપુટીથી પર પરમ પ્રભુ પરમાત્મા વસે છે. તેનું સુરતાથી ધ્યાન ધરી લે અને આત્મકલ્યાણની ભક્તિ મરજીવાના કામની છે. એટલે જીવવા છતાં મનને
પ્રભુ ભજન કરી મારી નાખવાનું. તો ક્યાંય મનથી મોટપ કરવા જાય નહીં જગતમાં. સંતો કહે છે, હે જીવ, તને સત્ય જ્ઞાની સદગુરુ મળવા છતાં તારું અભિમાન ટળ્યું નહીં. કારણ ભીતર પૂજાવાનો ભાવ કે સદગુરુ શરણ વિના શબ્દ સુરતાનું પ્રભુ ભજન કોણ કરાવે? એટલે પ્રભુ ભજન વિના અભિમાન આવે જ. હે કહેવાતા જ્ઞાનીઓ, સાચી ફકીરી કોઈ સત્ય જ્ઞાની મહાપુરુષ સંતના કામની છે. હાલી મોવાલીનું કામ નથી, આત્મકલ્યાણની ભક્તિમાં. તેવું સંતો વાણીમાં સમજાવે છે. તો મનન કરજો સંતોની વાણીના શબ્દો. હવે અમારા સદગુરુની આગળની વાણી લઈએ. કેને તને બહેકાવ્યો, કેને તને ડરાવ્યો, કેને તને ભરમાવ્યો, કરે તું જુદાય ના દાવા રે હો, કરે તું જુદાય ના દાવા રે. તું નર છે ખુદાના ન કર ખુદાઈ દાવા રે, હકીકતમાં જુદા નથી ન કર જુદાઈ ના દાવા રે, ન કર જુદાઈ ના દાવા રે. અમારા સદગુરુ સમજાવે છે વાણીમાં, હે માનવ, તમને કોને ડરાવ્યા અને કોને તમને ભરમાવ્યા? તો જુદાઈના દાવા કરો છો. કોઈ તેવું વિચારે, હું ઉચ્ચ કુળનો છું, કોઈ તેવું વિચારે, હું નીચ કુળનો છું. એલા ભાઈ, આ તો બધું બહાર આવીને માતા પિતાએ શીખવ્યું છે. હે આતમ પંખી, તારું કોઈ કુળ જ નથી. હે માનવ, તું જ ખુદાનો અંશ આતમ છો. તો જુદાઈના દાવા શા માટે કરો છો જગતમાં? કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માને નિર્ણય નિરખી સમજીને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરો, તો તમારી ભ્રમણા અને ડર પણ જતા રહેશે અને સર્વમાં એક જ પરમાત્માના ઘરનો આત્મા રહે છે તેવો ભાવ હૃદયે પ્રગટ થાય છે. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે, તો વાણી લઈએ. જીવયાત્માના નિર્ણય લાવ્યા રે, કર્મ ભ્રમના ભેદ મટાડ્યા રે, ભ્રાંતિ ભેદના રે મૂલ ગુમાવ્યા રે, સત ભક્તિ યુક્તિથી લાગ્યા યમ તાળા રે, સાધન સંગત સદગુરુ પામ્યા રે. હે માનો, અમારા સદગુરુની વાણીમાં તેમના દાસ કહે, મારા સદગુરુના શરણે સદા રહીને જીવ અને આત્માના નિર્ણય લાવ્યા. એટલે માયાની પ્રકૃતિમાં જીવભાવ હતો ત્યારે ઉચ્ચ નીચના ભેદભાવ હતા. સદગુરુએ કૃપા વરસાવી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરાવ્યું, તો કર્મ અને ઉચ્ચ નીચની ભેદ ભ્રમણા હતી તે મટાડી દીધી અને સર્વમાં એક આત્મા છે તેવો ભાવ હૃદયે પ્રગટ થયો. એટલે કહે છે, ભ્રાંતિ ભેદના મૂલ ગુમાવ્યા અને સદભક્તિની યુક્તિથી, એટલે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા કરતા લાગ્યા યમના તાળા. એટલે સુરતા પરમપદમાં પહોંચતા યમના જોર ચાલે નહીં. એટલે પરમપદમાં કાળના ડર રહેતા નથી. સત્ય જ્ઞાની અમારા સદગુરુના શરણે આત્મકલ્યાણનું જ્ઞાન તેમના દાસ પામ્યા, તેવું સદગુરુની વાણીમાં સમજાવે છે. અમારા સદગુરુની બંને વાણીમાં સમજાવે છે તેમ પ્રીતમદાસ વાણીમાં સમજાવે છે.
તો વાણી લઈએ. મન તો અળગો રે કાય અથડાય, બીજો નથી બોલતો રે. તું તો જાગીને જો તારા રૂપને, ખોડી જોતામાં તું રે ખોવાઈ રે, બીજો નથી બોલતો રે. પ્રીતમદાસ સમજાવે છે વાણીમાં, હે જીવ, તમે મનથી અળગું અથડાવાનું કે જુદાઈના દાવા શા માટે કરો છો? સર્વમાં બોલે તે બીજો નથી, પરમેશ્વર પોતે જ છે. તો તમે કોઈ સત્યજ્ઞાની સદ્ગુરુના શરણે જઈને પરમાત્માના ચિહ્ન દર્શન કરી સમજીને માયાના દેશમાંથી જાગીને જો તારા રૂપને ખોડી જો. તારા રૂપને ખોડી જો, જોતામાં તું ખોવાય. એટલે સત્યજ્ઞાની સદ્ગુરુના નિત્ય શરણે રહીને સદ્ગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા કરતા તારા આત્મ સ્વરૂપને ઓળખી લે, એટલે જુદાઈના દાવા ટળી જાય. તેવો ભાવ હૃદયે પ્રગટે કે હું ખુદાનો જ અંશ આત્મ છું. તેવું પ્રીતમદાસ વાણીમાં સમજાવે છે. તો સમજો વાલા, ખોટી મોટપ છોડો જગતમાં, કર્મનું વિચારી આત્માનું કલ્યાણ કરો, કોઈ સત્ય જ્ઞાની સદ્ગુરુના શરણે જઈને. હવે અમારા સદ્ગુરુની આગળની વાણી લઈએ. શેતાને તને ડરાવ્યો રે, સલીલ તને ભરમાવ્યો રે, અવિદ્યાએ તને ડરાવ્યો રે, જેથી તું કરતો જુદાઈ દાવા હો, જેથી તું કરતો જુદાઈ દાવા. તું નર છે ખુદાના, ન કર ખુદાઈ દાવા હો, ન કર ખુદાઈ દાવા. અમારા સદ્ગુરુ વાણીમાં સમજાવે છે, હે માનવ, તમને શેતાને કે અભિમાની જીવે તમને ડરાવ્યા છે, અને મનથી જ્યાં ત્યાં ભટકતો હોય અને ઘડીક સંતોની વાણીની ઓથ લે, વળી દેવોની વાતું કરે તેવા સલીલ જીવે તમને ભરમાવ્યા છે. ખુદ ભ્રમણામાં ફરતો હોય તો બીજા જીવને ભ્રમણામાં જ નાખે ને. તેમાં સંતોની વાણી લઈએ. સલીલનો રે સંગડો રે ના કરીએ વીરા, કોઈ ધીરેજી. ઈ તો નકી નરક લઈ જાય રે, એવો અવસર આવ્યો રોડો રે, માણી લ્યો ને મોજથી રેજી. અમારા સદ્ગુરુની વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે, હે માનવ, સલીલ કે કપટી કે દુરીજનનો સંગ ક્યારેય કરવો નહીં. તે આત્માનું કલ્યાણ કરે નહીં અને આપણને કરવા દે પણ નહીં. તે તો નિંદા કરે સત્યજ્ઞાની સદ્ગુરુ સંતની. તે તો નર્ક જવાના લેખ લખતા હોય, પણ આપણે તેમાં ચડી જઈએ નિંદા કરવામાં, અને સત્યજ્ઞાની સદ્ગુરુની નિંદા કરવાથી નર્ક યોનિમાં જવું પડે છે, 84ની ખાણીમાં. એટલે ધૂળના સલીલનો સંગ કરવાની સંતો ના પાડે છે. પછી કહે છે, સત્યજ્ઞાની સદ્ગુરુ સંત મળ્યા છે તો અવસર આવ્યો રૂડો. તો સદ્ગુરુ શરણે સદા રહીને સદ્ગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા કરતા મોજું માણી લ્યો. શબ્દ સુરતાના ભજનમાં પરમ પ્રભુ સાથે પોતે પોતાનામાં જ. તો મારા વીરા, આવો યત્થી સત્યજ્ઞાની સદ્ગુરુના શરણે
ભવસાગરમાંથી તરવા કે આત્માનું કલ્યાણ કરવા, તેવું સંતો વાણીમાં સમજાવે છે. તો સમજો વાલા સંતોની વાણીના શબ્દો. પછી અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે, માયાની અવિદ્યાએ તમને ડરાવ્યા છે. જે પ્રકૃતિ, કામ, ક્રોધ, શોક, લોભ અને અભિમાન, તેવી પ્રકૃતિ કે અવિદ્યાએ તમને ડરાવ્યા છે. જેથી તો કરો છો જુદાઈના દાવા, જે મારું, તારું, નર, નારી, ઉચ્ચ નીચ કે નાત જાત કે રાગ દ્વેષના પડદા વગેરે. આત્મા તો સર્વમાં એક પરમાત્માના ઘરનો જ છે. દેહથી કરેલા કર્મથી જુદાઈના દાવા ચાલે છે જગતમાં. તેવી જુદાઈ કરીને આત્માનું કલ્યાણ થાય નહીં, તેવું અમારા સદગુરુ વાણીમાં સમજાવે છે. તેવી જ રીતે સંતોની વાણીમાં સમજાવે છે. તો વાણી લઈએ. અલિયા મન ઓળખ્યા તમ રામ રે, તુજને જળસે તારો ઠામ રે. ઘટમાં ગંગા, ઘટમાં જમના, ઘટમાં તારું ગામ રે. ઘટ મઠ મોદાકાશે મોહાલે રે, સગડે સુંદર શ્યામ રે. અલિયા મન ઓળખ્યા તમ રામ રે. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે. હે જીવ, તું મનથી મોટપ કે ખુદા કે જોગી કે સંત બનવાના દાવા કરે છે જગતમાં. હે જીવ, તમે કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માને નેણે નિરખી સમજીને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરો મન નિશ્ચયથી, તો આત્મરામ તારા ઠામ કે દેહમાં જ મળશે. તેથી જુદાઈના દાવા ટળી જશે અને ઘટમાં ગંગા, ઘટમાં જમના, ઘટમાં જ તારું ગામ છે. જે ભીતર શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા અમૃત રસ વરસે તે ગંગા જમના કહે છે. અને ગામ આત્માનું ઘર પરમાત્મા ઘટમાં જ છે. અને પ્રભુ ભજન અને પરમ પ્રભુ પરમાત્મા ઘટમઠ મહાકાદાસે મહાલે, એટલે સઘળે સુંદર શ્યામ વસે છે. તો દેહ ભાવમાં જુદાપો દેખાય છે ને, મારા, તારા, ઉચ્ચ નીચ, નાત જાત કે રાગ દ્વેષ વગેરે. તો જુદાપો દેખાય ત્યાં સુધી આત્માનું કલ્યાણ થાય નહીં, તેવું સંતો વાણીમાં સમજાવે છે. તો મનન કરજો સંતોની વાણીના શબ્દો કે આપણને જુદાપો શેનાથી દેખાય છે. હવે અમારા સદગુરુની આગળની વાણી લઈએ. ન ફસાતો જીવ શેતાને મારો, કપટીની વાતો ને ટાળો રે. અવિદ્યાના મૂળ ઉખેડો રે, કરીને ખુદાયના દાવા રે હો. કરીને ખુદાયના દાવા રે, તું નર છે ખુદાના, ન કર ખુદાય દાવા રે. ન કર ખુદાય દાવા રે. હે માનવ, અમારા સદગુરુ વાણીમાં સમજાવે છે, હે જીવ, તમે માયાની પ્રકૃતિમાં ફસાતા નહીં મનથી. મન અભિમાન કરે છે અનેક પ્રકારનું. તે કોઈ સત્ય જ્ઞાની સદગુરુના સદા શરણે રહીને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા કરતા
શેતાન મનને જીવતા જ મારી નાખો, એટલે માયાની પ્રકૃતિ ભેરી બળી જશે. નાભીએ માયાના અષ્ટકમળદળ વચ્ચે મન બેઠું છે ને, એટલે તો સંતો કહે છે મન મરે તો માયા મરે, બાકી ભવસાગરમાંથી ઉગરવાનો કોઈ આરો કે કિનારો નથી. ભલે ને દેહ શરીર અનંતવાર જન્મીને મરે, પણ માયાની આશા તૃષ્ણા ટળતી નથી, તેવું સંતો સમજાવે છે. પછી કહે છે, હે માનવ, તમે કપટી કે દુરીજનની વાતો ન સાંભળો. દુરીજન કે કપટી એટલે જેમને સત્ય જ્ઞાન સદગુરુ પાસેથી લઈને સદગુરુ શરણ છોડ્યું અને સત્ય જ્ઞાની સદગુરુની નિંદા કરતો હોય જુદી જમાવીને, તેવા જીવની વાતોમાં ન આવો. તેવા જીવ આત્માનું કલ્યાણ કરે પણ નહીં અને આપણને કરવા દે પણ નહીં. ખોટી વાતો કરીને ડરાવે છે, તો ડરવાનું છોડો વાલા. સંતોની વાણી સમજીને આત્માનું કલ્યાણ કરવાનું વિચારો. મનુષ્ય જન્મ વારંવાર મળતો નથી. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે, તો વાણી લઈએ. હે જીવ, તમે નિજ ઘર ભૂલ્યા છો, એ તો બતાવે મારા સદગુરુ. સદગુરુ આધાર આપ મારા રે, ઉતારો મહાકર્મનો ભાર રે. હે જીવ, તમે નિજ ઘર ભૂલ્યા છો, એ તો બતાવે મારા સદગુરુ. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે, હે જીવ, તમે નિજ કે તમારું આત્માનું ઘર ભૂલ્યા છો. મનુષ્ય અવતાર વારંવાર મળતો નથી. માયાએ 84 લાખ ખાણી બનાવી છે, તેમાં ઉત્તમ મનુષ્ય અવતાર છે. તો 1,84,000 અતિ દુઃખ સહીને મનુષ્ય અવતાર મળે છે. તેમાં આપણે આપણું આત્માનું ઘર ભૂલી ગયા છીએ દેહભાવમાં. એટલે તો કોઈ સત્ય જ્ઞાની સદગુરુનું શરણ પકડવું પડે છે. તે નિજ કે આત્માનું ઘર ભૂલી ગયા છીએ, તે તેમના દાસ કહે છે, મારા સદગુરુ બતાવે છે. જો વાલા, બતાવવાની વાત કરી છે, સીધા શરીરમાં ગોતવાની વાત નથી કરી. તે શબ્દો ખાસ યાદ રાખવા સંતોની વાણીના. આપમેળે બની બેઠેલા સંતોભાઈ સીધા શરીરમાં ગોતવા મોકલે છે. દેવોના ઓહમ સોહમના કે ઓમ માયાના વગેરે મન પડે તેવા દેવોના નામથી મંત્ર આપે છે અને જીવને પગ પૂજાવે છે ધન પૈસા માટે. અને કોઈ દેવોના મંત્ર ભજી ચમત્કાર કરે છે, તો તેવા ચમત્કારી બાબાઓથી દૂર રહો. એક ચમત્કારી પરમાત્માને નિર્ણય જોઈ લ્યો, તો કોઈ ચમત્કાર જોવા પડશે નહીં. પછી અમારા સદગુરુની વાણીમાં તેમના દાસ કહે છે, હે સદગુરુ પ્રભુ, તમે મારો આધાર છો. મારા કરેલા મહાકર્મનો ભાર ઉતારો, એટલે મારા કરેલા કર્મો કાપો. તેમાં સંતોની વાણીમાં કહે છે ને, હું તો ભવે ભવથી છવરે બંધેલો, હો રામજી, હું તો ભવે ભવથી છવરે બંધેલો, મારો ઉતારો કરમનો થેલો, તમે રે ગુરુને હું ચેલો, તમે રે ગુરુને હું ચેલો. અમારા સદગુરુની વાણીમાં તેમના દાસ વિનંતી કરે છે, તેમ સંતોની વાણીમાં તેમના દાસ કે શિષ્ય વિનંતી કરે છે, હે સદગુરુ પ્રભુ, હું અનંત જન્મથી કે ભવે ભવથી મહાકર્મ કરીને આવ્યો છું, તો મારા કર્મનો ભાર કે થેલો ઉતારો, એટલે મારા કર્મના બંધન કાપી નાખો. તેવી વિનંતી તેમના દાસ કરે છે સંતોની વાણીમાં. પછી અમારા સદગુરુની આગળની વાણીમાં સમજાવે છે, હે જીવ, તમે ખુદાઈના દાવા કરીને
એટલે કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે સદા રહીને શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી માયાના અવિદ્યાના મૂળ ઉખેડો. એટલે જીવતા જ મન માયા બને મારી નાખો. શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી એકાંતે બેસીને તું ખુદ બે ખુદ રે ખુદા. તો આગળ વાણી લઈએ. તું ખુદ રે બે ખુદ રે ખુદા રે હરગીજ નાહી જુદા રે. પ્રવીણ રામય ચાલ સદા રે કરતા ખુદાઈ દાવા રે હો કરતા ખુદાઈ દાવા રે. તું નર છે ખુદાના ન કર ખુદાઈ દાવા રે ન કર ખુદાઈ દાવા રે. અમારા સદગુરુ સમજાવે છે, હે જીવ, તારામાં જ બે ખુદા ખુદા છે. તો ક્યાં? તો કહે છે આત્મા અને પરમાત્મા. તે સુરતાથી એક જ છે, હરગીજ કે ક્યારેય જુદા નથી. તેમના દાસ કહે છે, મારા સદગુરુ પ્રવીણરામ કરતા ખુદાઈ દાવા. એટલે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા કરતા છેક પહોંચ્યા અચલ પદમાં. અચલ પદમાં સદા. અચલ એટલે પરમાત્મા જ્યાં છે ત્યાંના ત્યાં જ છે. તે પદમાં જીવતા જ સમાઈ ગયા સદાને માટે. એટલે તેમના જન્મ મરણના મહાદુઃખ ટળી ગયા. તેવું અમારા સદગુરુની વાણીમાં તેમના દાસ કહે છે. તો મનન કરજો સંતોની વાણીના શબ્દો, કે કેવું ભજન કરવાથી આત્માનું કલ્યાણ થાય, કે પોતે પોતાનામાં જ સમાઈને રહે. રામ ભરોસે.